જય દ્વારકાધીશ મિત્રો, હું છું વિક્રમ બારિયા તળાજા અને આપને વાત જણાવતા આનંદ અનુભવું છું કે અત્યારે આપણે તળાજા તાલુકાના ગોપનાથની બાજુમાં આવેલ દીવાદાંડીની પાછળ એક કૃષ્ણપરા જે એરિયો આવેલો છે. કૃષ્ણપરા એરિયાની અંદર આવડા પરિવાર રહે છે. આ પરિવારને તમે સ્ક્રીન પર જોઈ શકો અને ખાસ આ પરિવાર માટે અત્યારે ઘર બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો એ ઘર બનાવવા માટે લક્ષ્મણ આતા ભગુડા જે વૃંદાવન હોન્ડાવાળા અને સાથે સાથે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજભાઈ આહિર તેમજ મસરીભાઈ વાજા જે ગાદેસરવાળા છે, હાલ તળાજા અંકુર એગ્રોવાળા છે, અને માયુભાઈ આહિર જે ભગુડા ગામના ટ્રસ્ટી છે એમના તરફથી અને આ ચારે મિત્રો અને ખાસ બીજા અનેક દાતાઓ થકી સહયોગ મળી રહ્યો છે. તો અત્યારે હાલ આપણે 16મું મકાન બનાવી રહ્યા છીએ નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગ અને સમસ્ત દાતાઓના સહયોગથી. અને ખાસ તો તમને પહેલાં એ બતાવી દો કે અત્યારે જો આપણે પાયાસ આપવાનું કામ શરૂ કરી દીધું છે, પાયાસ આપ્યા છે અને હવે આપણે જીસીબી લાવવાનું છે. તો હવે થોડી વારમાં જીસીબી આવી જાય. જીસીબી આવ્યા પછી અત્યારે આપણે કડિયા સાહેબની ટીમ આવી ગઈ છે. આપણે બેલાને એવું બધું ઉતરી ગયું છે અને બેલા ઉતરી ગયા અને પછી હવે કડિયા કામ શરૂ કરી દીધું છે. તો કડિયા કામ શરૂ કરી દીધું ને અહીંયા આપણે પૂજા કરવા ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે. ખાતમુહૂર્ત કરી અને હવે આપણે સંતર કામ શરૂ કર્યું. તો સંતર કામ એટલે સુધી પહોંચી ગયું છે અને સંતર કામ અત્યારે એટલે સુધી પહોંચ્યા. તો હવે આટલે સુધી પહોંચી એટલે હવે સંતર કામ પૂર્ણ થઈ ગયું છે. તો હવે આપણે આવ્યું છે પતરા ચડાવવાનું કામ. તો પતરા ચડાવવા માટે અત્યારે 2-3 મિત્રો હતા એ આવી ગયા છે અને ખાસ અત્યારે વેલ્ડિંગનું કામ શરૂ છે. વેલ્ડિંગનું કામ કરી અને પતરા ચડાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. પતરા ચડાવી દીધા છે અને ખાસ અત્યારે પતરા ચડી ગયા છે અને પતરા ચડી ગયા એટલે બીજા જ દિવસે અત્યારે કડિયાની ટીમ આપણી સાથે આવી ગઈ છે અને પ્લાસ્ટર કરવાનું કામ શરૂ કરી દીધું છે અને સાથે સાથે એને પુટ્ટી મારવાનું પણ કામ શરૂ કરી દીધું. તો પ્લાસ્ટર મારી દીધું, પુટ્ટી મારવાનું કામ શરૂ થઈ ગયું અને હવે પછી આ મકાનની અંદર બાકી રહ્યું છે તો માત્ર લાદી અને લાઇટ ફિટિંગનું કાર્ય બાકી રહી ગયું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂર કહેજો, કારણ કે તમારા બધાના સાથ અને સહકારથી, તમારા બધાના સહયોગથી અમે આ સેવા કરી રહ્યા છીએ. અમે તો માત્ર નિમિત્ત છે. જે નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ છે એ તો માત્ર નિમિત્ત છે અને કરતા હતા તો તમે બધા છો, કારણ કે તમે જે અમને ફૂલની પાકડી જે તમે મદદ કરો છો, તમારા બધા સમસ્ત દાતાઓના સહયોગથી આ કાર્ય આટલે સુધી પહોંચ્યું છે અને તમારા બધાના સહયોગથી અત્યારે આજે 16મું મકાન અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. તો તમે ફૂલની પાકડી સપોર્ટ કરતા રહીજો. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.